હા અત્યારે ગામમાં વાંઢાની ને પૈણાની ને વેચના બહુ આજે આપણે એનું ઇન્ટરવ્યુ લઈ તો આપડી ટીઆરપી વધી જાહે એ તો વાંધો નહીં પણ આપણે ટીઆરપી વધશે પણ આપણે ગોતવા ક્યાંથી અત્યારે માણસ અરે વાંઢા ગમે ત્યાં મળી જાય પૈણેલા દુઃખદ ઘટના વાળા પણ આપણને મળી જાય એટલે આપણે જો કોઈ લાપો બાપુ નો મારી દે તું તો શું મારે હા દોસ્ત તારે મને લાપો બોલવાનો આપવાની ક્યાં વાત છે આપણે ટીઆરપી વધારવાની વાત છે હાલ હાલ વાંધો નહીં. હવે બેઠા ત્રણ જણા બેઠા હાલ જોઈએ. ચાલુ હતો અત્યારે તો રહી ગયો છે. હલો મિત્રો, હું આવ્યો છું ગામની પંચાયત ન્યૂઝ માંથી. આપણે લગ્ન જીવનમાં ખાટા મીઠા અનુભવ તો બધાને થયા જ હોય, તો મારે ખાલી જાણવું છે કે આપણા ભાઈઓમાં કેવા ખાટા મીઠા અનુભવ લગ્ન જીવનમાં થાય છે. તો મને ભાઈ તમે જણાવશો લગ્નનું? એને શું થઈ ગયું યાર? મેં કઈ બીજું પૂછ્યું? તમે ભાઈ લગ્નના મીઠા ખાટા અનુભવ જે તમારે ક્યાં છે એ તમે મને જણાવશો? હવે જાને લગન ના તે 32 વર્ષે બેન નથી આવતો. 32 વર્ષ? હા, ગોતી ગોતી થાકી ગયા. હા ભાઈ ને નથી. આ તો જુવાન દેખાય છે. હા તમે મોટા ભાઈ લગ્ન જીવન માટે કઈ કહેવા માંગો છો? ના ના ભાઈ, હું તો હજી બસ્યો છું નાનો. આ તો દૂધ આ દૂધ પીતું બચ્ચું છે. પીવા છે. એક કામ કર, આપણે છે ને આને ન પૂછો, આપણે બીજા કોઈને ગોતવી. હાલ આપણે આમ જો અમે ઓલા બે ભાઈઓ બેઠા જો. હાલો જમી. ટાઈમ થઈ ગયો યાર. ના ના હારા બાર. મોટા દિયો મોટા આજે તમારે કઈ કામ નથી એવું લાગે. યાર આજે કાઈ કામ જ નથી થયું યાર. હાલો હાલો નાસ્તો. આ કાજુ બદામ ખાવ એમ. હાલો હાલો હાલો. તમે લોકો આ શું ખાવ છો? કાજુ બદામ. કાજુ બદામ દેખાતું નથી. હું છે કાજુ બદામ. એક મિનિટ ચેક કરો. કાજુ બદામ જ છે? કોઈ ચેક કર. કાજુ બદામ છે? આ તો જાવ આ તો કેવા મમરા છે? હું ના પૂછે છું. ખબર છે તો. હું છે હું ભાઈ બંધા. તમે શું છે ચર્ચા કરો છો આવી બધી? અમે લોકો ગામની પંચાયત ચેનલ માંથી આવ્યા છીએ લગ્નના ખાટા મીઠા અનુભવ જાણવા માટે. તો તમે અમારી ચેનલ ને આ લગ્નના ખાટા મીઠા અનુભવ જણાવશો? આ ભાઈ શું કરે છે પેલા ઈ ગયા આ ફોન હું હાથમાં લઈને બેઠો. તમે લાઈવ ટીવી માં આવો છો? તમે ટીવી માં આપણે ટીવીમાં આવશું. ટીવીમાં આવશો? ના છે આપણે ઓલામાં. ઓ હે હાલો હાલો માઈક ભાઈ ચાલુ છે? ચાલુ ચાલુ ફૂલ ફૂલ. હા હાલો હાલો. તો તમે તમારા લગ્નના કડવા ને મીઠા અનુભવ અમારી ચેનલ ને જણાવશો? હોતા લગન થયા પછી કોઈ દી મીઠા અનુભવો હોતા જ નથી, કડવા જ છે. તમે કહેતા હો તો તમને કઈક કડવા સમજાવી તમને મારા ભાઈ. કડવા જણાવો. પેલું તો ઈ વસ્તુ હું તને એક ભાઈબંધ કહું કે તમે બે વાંઢા છો. સમજા તમે નકર બોલો જ નહીં કે કડવા ને મીઠા. કડવા અનુભવ છે ને એકલા બોલ ને તો બરોબર છે. લગ્ન વાળા પછી છે ને હું આ બોલે ને પણ આ અમારું જમવાનું પાડોળ કરે થોડો ભૂખ્યો છે ને એટલે બાકી કઈ નહીં. પણ અમને આ ભૂખ્યા જેવી એમ તો હું કેમ આ છે ને અમને બપોરે જયારે કામ ન થાય ને તે દિવસે ઘરેથી ટિફિન ન આવે. ખાલી સેવ મમરા ખાઈ લેવાના, સેવ મમરા ખાઈ લેવાના. હાથ નાખે. આવા દિવસ હવે આટલા સેવ મમરા માંથી 3 વાર થઈ ગયા હાથ નાખી ગયો છે. બેટા હવે હાથ નહીં નાખતો. એમાં એવું છે કે અમને કીધેલું છે કે જ્યાં સુધી તમે 600-700 નું કામ ન કરો ને ત્યાં સુધી તમને ઘરે ખાવા નહીં મળે. 700 રૂપિયા અને મારું તો એના કરતા અઘરું છે. મને તો હાવ ઘરે આવવાની જ ના પાડી. એને ઘરે આવવાની જ ના હવે આમાં તું ક્યાં મીઠા અનુભવ ની વાત કરે? મોટા કડવા જ છે. લગન થયા પછી એકવાર તું લગન કરી લે એટલે તને ખબર પડે. તો જ એને મીઠા અનુભવમાં પૂછ્યું ને આપણને. આ વાંધો છે. એને ઈ જ ખાવાનું છે. એટલે ખાવા સેવ મમરા આવે આ ના મોટા ભાઈ, તમારા લગ્નના કડવા અનુભવ જાણીને હવે મારે લગ્ન પછી આ જે મમરા ખાવા પડે ને એવા ધંધા મારે કરવા નથી. એટલે મારે તો હું આને લગ્ન નહીં કરવા દઉં. બરાબર? સાચી વાત. એ તમારી કહેવાય મારો ધન્યવાદ ભાઈ. તમે પેલા બે પગે લાગ ભાઈ પૂરું કહેવાય. હાલ ભાઈ હાલ આપણે ખાવા હોય તો જ લગન કરજો. મારે નથી ખાવા ભાઈ.